આગામી 8મી માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં લખપતિ દીદી સન્માન સમારોહ યોજાનાર છે, જેને અનુલક્ષી નવસારી, ડાંગ સહિત વલસાડ જિલ્લા તંત્ર તાબડતોડ તૈયારીમાં વ્યસ્ત થઈ ગયું છે. આજરોજ જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ કાર્યક્રમની તૈયારીઓ અંગે સ્થળ મુલાકાત લઈ જાત નિરીક્ષણ કર્યું હતું. જલાલપોર તાલુકાના વાસી બોરસી ખાતે આયોજિત લખપતિ દીદી સન્માન સમારોહમાં અંદાજિત 1 લાખથી વધારે મહિલાઓ ભાગ લેનાર છે. કાર્યક્રમ પૂર્વ મંત્રી સી.આર. પાટીલે લાભાર્થીઓની વિગત મેળવી હતી. તેમણે કેચ ધ રેન અભિયાન અંતર્ગત જળ સંચયની થીમ આધારિત એક સ્ટોલ રાખવા સહિત વિવિધ સૂચનો કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર વ્યવસ્થા અને તૈયારીઓ જોઈ મંત્રી સી.આર. પાટીલ સહિત પદાધિકારીઓએ જિલ્લા તંત્રના આયોજનની માહિતી મેળવી કામગીરીને બિરદાવી કામગીરી આગળ ધપાવવા તંત્રને પ્રોત્સાહિત કર્યા હતા. આગામી 8 તારીખે આપણા દેશના લાડીલા પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ નવસારી જિલ્લામાં વાસી બોરસી ખાતે આવી રહ્યા છે. મને લાગે ત્યાં સુધી ગુજરાતમાં પ્રથમવાર લખપતિ દીદીઓનો આ કાર્યક્રમ થવાનો છે. 7 તારીખે દિવ્યાંગોને મળતું ભારત સરકાર તરફથી જે અનાજ એ માટેનો પણ એક સરસ મજાનો સુરત ખાતે કાર્યક્રમ છે. અને 8 તારીખે જ્યારે અહીંયા થવાનો છે ત્યારે એની તૈયારી, એની વિઝિટ લેવા માટે મંત્રી શ્રી આદરણીય પાટીલ સાહેબ પોતે ઉપસ્થિત રહ્યા. પદાધિકારીઓ, અધિકારીઓ સાથે પણ ચર્ચા વિચારણા થઈ, માર્ગદર્શન પણ મળ્યું અને 1 લાખથી પણ વધારે લખપતિ દીદીઓ ઉપસ્થિત રહેવાની છે. એ કાર્યક્રમ ખૂબ સારી રીતે એક સગવડતા સાથે સફળ થાય એ માટેનો અનેક પ્રકારની ચર્ચાઓ થઈ છે અને વિશ્વાસ સાથે કહીએ છીએ કે આ કાર્યક્રમ ખૂબ સારો સફળ થશે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ નવસારી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.